ગયા તારીખ 21/5/24 રાત્રિના આશરે 3 વાગ્યા ગોંડલ ભગવતપુરા કોડીવાસમાં બે આરોપીએ વિશાલ બાવળિયા વસીમ ખલીફાને મરણ જનાર નીલેશભાઈ જયંતિભાઈ શેખ ઘરે જઈ મરણ જનાર નીલેશભાઈને છરી તથા લોખંડના ડોકાથી મારી માથામાં તથા બંને હાથમાં ગંભીર ઈજાઓ કરી મરણ જનાર નીલેશભાઈનું સારવાર દરમિયાન મોત નિપજાવી ખૂન કરેલ હોય જે બનાવ અનુસંધાને રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્તરાય સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબ માર્ગદર્શનમાં અને સૂચનમાં તેમજ આ બનાવની ગંભીરતાએ ધ્યાને લઈ એલસીબી અને ગોંડલ સિટી પોલીસની અલગ અલગ ટીમ બનાવી તપાસ કરવા આ કામના આરોપીએ તાત્કાલિક પકડી પાડવા તજવીજ કરેલ હોય જે અંગે ટેકનિકલ સોર્સ તથા હ્યુમન રિસોર્સ આધારે સઘન તપાસ કરતા હતા. તે દરમિયાન મળેલ ખાનગી બાતમીદાર આધારે આ કામના આરોપીઓને ગુન્હામાં ઉપયોગ કરેલ છરી તથા લોખંડ પકડાઈ ગઈ. આરોપી વિરુદ્ધ આગળ કાયદેસરની કાર્યવાહી અભી ચાલુ છે.